હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ જી એન્ડ જીયાન્સ. તમે જોઈ શકો છો કે આવી રીતે મેં સરસ મજાના ગુંદા લઈ લીધા છે. હવે એ ગુંદાનું જે ઉપરનું છે એને વ્યવસ્થિત રીતે ચાકેથી કાઢી નાખવાનું છે આવી રીતે. અને એને મેં વરાળની અંદર બાફવા માટે અત્યારે મૂકી દીધા છે. બરોબર. હવે આપણે થોડી વાર માટે એને ઢાંકી દઈશું, વરાળે બાફવા દઈશું. બરાબર. આજે આપણે બનાવવાના છે ગુંદાનું અથાણું. તમે જોઈ શકો છો, એક દિવસ પહેલાં મેં ખાટી કેરી લઈને એમને હળદર અને મીઠાવાળા પાણીની અંદર પલાળી દીધી હતી. હવે હળદર મીઠાવાળું પાણી થઈ ગયું છે. મેં એને નીચોવી લીધી છે કેરીને બરોબર. હવે આ હળદર મીઠાવાળા પાણીની અંદર આપણે ગુંદાને પલાળવાના છે. બરોબર છે. ગુંદાને અત્યારે તો આપણે બાફવા મૂક્યા છે, ત્યાં સુધી આપણે એનું પાણી કાઢી લીધું છે. હવે તમે જોઈ શકો છો કે ગુંદા સરસ મજાના બફાઈ ગયા છે. બહુ બાફવા દેવાના નથી. આટલું ચાકુ લાગે ને એટલે તમને આઈડિયા આવી જાય કે હા બસ, એટલે એટલા જ આપણે બાફવા દેવાના છે. હવે એને આપણે કાઢી લઈશું અને થોડી વાર માટે ઠંડા થવા દઈશું. હવે તમે જોઈ શકો છો, આ થોડા એવા બફાઈ ગયેલા ગુંદાને આપણે આવી રીતે ખોલી લેવાના છે. બરાબર છે. અને એનો ઠળિયો કાઢી લેવાનો છે. પછી આ ગુંદાને કેરીના પાણીમાં આપણે પલાળતું જવાનું છે. આવી રીતે આપણે બધા જ ગુંદાને ખોલી લેવાના છે અને સરસ મજાના આવી રીતે બધા ગુંદાને આ ખાટું જે પાણી છે એની અંદર પલાળી દેવાના છે. હવે આખી રાત એને આની અંદર પલાળીને ઢાંકીને મૂકી દેવાના છે આખી રાત માટે. બરાબર. એટલા માટે આખી રાત મૂકવાના છે કે એમાં જે પણ ગુંદામાં ચીકાશ રહેલી હોય છે ને બધી ચીકાશ નીકળી જશે કેરીના ખાટા પાણીની અંદર પલાળવાથી. અને આખું વર્ષ સ્ટોર કરવું હોય ને એટલે ગુંદા પણ સારા રહે. હવે આ બધા જ ગુંદા આપણા સરસ એવા આમ ડૂબડૂબો પલળી ગયા છે. હવે એને આપણે મૂકી દઈશું. સવારમાં એને કાઢીને નિતારી લેવાના છે, પછી સૂકવી દેવાના છે. તમે જોઈ શકો છો, મારે મેથિયા ગુંદાનું અથાણું કરવું છે. એના માટે મેં આ મેથી છે, 1 તાયડી જેટલી મેથી લીધી છે. અને મેથિયા ગુંદાનું કરવું હોય એટલે રાઈનો બોરો અને એ બધું ઓછું ઓછું નાખવાનું, ને ઝાઝી મેથી નાખવાની છે. આખી મેથીને મેં પલાળી દીધી છે. હવે આખી રાત આ મેથીને પલાળવા માટે આપણે એને ઢાંકીને મૂકી દઈશું. બરાબર. સવારમાં એને પણ કોરી થઈ જાય ત્યાં સુધી સૂકવવાની છે. સરસ મજાના ગુંદા સુકાઈ ગયા છે. 3 થી 4 કલાક સૂકવવા દેવાના. હવે કેરીનું સાઈડ ઉપર ખમણ કરી લીધું છે મેં. આ કેરીનું ખમણ છે. કેરીના ખમણની અંદર થોડીક હળદર અને થોડુંક મીઠું રાખીને એને 10 મિનિટ રાખવાનું છે. 10 મિનિટ રાખ્યા પછી તેને આવી રીતે સૂકવી દેવાનું છે. એટલે પાણી જે પણ કંઈ હશે ને એ થોડુંક સુકાઈ જશે. બરાબર છે. પછી આપણે કેરીનો ઉપયોગ કરવાનો છે. ડાયરેક્ટ કેરીનો ખમણનો ઉપયોગ કરવાનો નથી. હવે એક પેનની અંદર મેં તેલ લીધું છે અને એમાં લવિંગ અને મરી નાખી અને હિંગ નાખીને એને ઉકળવા દીધું છે. પછી એને ઠંડુ થવા દેવાનું છે. હવે મેં અહીં એક તપેલી લીધી છે. એની અંદર અધકચરી ક્રશ કરેલી વરિયાળી, એને ફૂલ ક્રશ નથી કરવાની. પછી રાઈના કુરિયા લીધા છે અને ધાણાના કુરિયા લીધા છે. ટેસ્ટિંગ માટે મેં થોડોક તૈયાર બોરો લીધો છે ખાટો. હવે એની અંદર ફ્રેશ લાલ મરચું, હળદર, ત્યાર પછી હિંગ, મીઠું,
એ બધું જ એડ કરવાનું છે. યાદ રાખજો, તમારા મસાલિયામાંથી કોઈ પણ જાતની હિંગ નાખવાની કે પછી હળદર નાખવાની નથી, કારણ કે એમાં આપણે બધી ગમે એવી ચમચી અડી હોય તો મસાલો જે છે બગડવાને ચાન્સીસ રહે છે. એટલે આપણે જે ફ્રેશ વરસ માટે ભરેલી હોય ને એ મોટી બરણીમાંથી જ હળદર અને ચટણીનો ઉપયોગ કરવાનો છે. હવે આ તેલ જે છે એ ઠરી ગયું છે. હવે એ તેલને આપણે જે બોરો કર્યો છે તૈયાર એની ઉપર નાખી દેવાનું છે, બરાબર. જે પ્રમાણે તેલ આપણે જોઈએ એ પ્રમાણે નાખતા જવાનું છે. હવે આપણે એમાં જેમ કંઈ બીજું આપણે એડ કરવાનું છે એ એડ કરતા જવાનું છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે મેથીમાંથી સરસ પાણી ઉડી ગયું છે, ડ્રાય થઈ ગઈ છે મેથી. એટલે હવે આ મેથી જે છે એને આપણે આ જે મસાલો તૈયાર કર્યો છે એની અંદર આપણે મેથીને એડ કરી દેવાની છે, બરાબર છે. હા, ચાલો તો હવે આપણે મેથીને એડ કરી દઈશું મસાલાની અંદર અને વ્યવસ્થિત રીતે મિક્સ કરવાનો છે મસાલાને. આપણે જે પણ બોરો તૈયાર કર્યો છે એને મિક્સ કરવાનો છે. આપણે અહીં ગુંદા મેથીનું અથાણું કરવાનું છે, એટલે આખી મેથી વધારે લીધી છે, એનો ખૂબ સરસ ટેસ્ટ આવે છે. એટલે આખી મેથી અને પલાળીને મેં કીધું એમ થોડી વાર માટે ડ્રાય થવા દેવાની. સૂકવવાની કેટલી છે? અડધી જ કલાક માટે, એટલે ખૂબ સરસ રહેશે, નતર વધારે કડક થઈ જશે. હવે આપણે જે પણ કાંઈ ગુંદા સુકાઈ ગયા હતા એ ગુંદાને પણ હવે આપણે એડ કરી દેવાના છે. ધીરે ધીરે આ બોરાને હલાવવાનું છે અને બધું મિક્સ થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. અને આપણે જોવાનું છે કે તેલની જરૂર હોય આપણને લાગે તો પાછું જે ગરમ કરેલું તેલ છે એ થોડુંક એડ કરી દેવાનું છે, બરાબર. આપણને એવું લાગે કે હવે આમાં ઓછું છે તો માપનું તેલ નાખવાનું છે, કારણ કે આપણે એને એમ ઢાંકીને મૂકશું ને અને 1-1 કલાકે 2 કલાકે જ્યારે યાદ આવે ત્યારે એને હલાવતું રહેવાનું છે. એટલે તેલ છે એ છૂટું પડશે અને ઉપર આવશે. એટલે પહેલેથી ઝાઝું તેલ નાખવાનું નથી, મીડિયમ તેલ નાખવાનું છે, બરાબર. જો ઘટે તો ગરમ કરીને તમે નાખી શકો છો. રેડી. હવે આપણે જે પણ કાંઈ કેરીનું ખમણ સૂકવ્યું હતું એ કેરીના ખમણમાંથી પાણી નીકળી ગયું છે. 1 કલાક સુધી તમે રાખશો એટલે સરસ ડ્રાય થઈ જશે. પછી એ કેરીના ખમણને હવે આપણે આ બોરાની અંદર એડ કરવાનું છે. સરસ મજાનું ખટુમડું અથાણું થશે. કેરીનું ખમણ એડ કરીએ એટલે ખાટું અથાણું લાગે. ગુંદા મેથીનું સરસ મજાનું અથાણું આપણું તૈયાર થઈ ગયું છે. હવે એને હલાવતા રહેવાનું છે અને ઢાંકીને મૂકી રાખવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાનું અથાણું એટલે છે ને કેરીનું બનીને તૈયાર થઈ ગયું છે. હલાવાઈ જાય બરાબર, એને હલાવી દેવાનું છે જેથી કરીને બધો મસાલો એક સરખો ભળી જાય. કેરીનું ખમણ નાખ્યું છે એ કેરીનું ખમણ પણ સરસ રીતે મિક્સ થઈ જાય. જુઓ, તમે જુઓ છો ને ચમચામાં કેવું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. આવી રીતે એને હલાવી લેવાનું છે. આખું વરસ સ્ટોર કરીને આપણે મૂકશું ને આ અથાણાને કાંઈ જ નહીં થાય. 2-3 દિવસ એને ઢાંકીને બહાર રાખવાનું છે. 2-3 કલાકે ને 2-3 કલાકે એને હલાવતું રહેવાનું. તમને એમ થાય કે હા થોડું અથાણું ગળી ગયું છે, સરસ પોચું થોડું થઈ ગયું છે, માપ પ્રમાણે પછી એને આપણે તમારે જે પણ કાંઈ ડબ્બામાં ભરવું હોય, બરણીમાં ભરવું હોય એની અંદર ભરી લેવાનું છે. ત્યારબાદ એને ફ્રીજની અંદર મૂકી દેવાનું છે, બરાબર. આપણે આ તાજા ગુંદા હોય છે એટલા માટે કેરી પણ તાજી ખમણીને નાખી છે. આપણે ગરમ કરી ઝાજી કેરી આખી રાત નથી રાખી, એટલા માટે આ અથાણાને ફ્રીઝમાં રાખવું જરૂરી છે. એટલે આખું વરસ અથાણું સારું રહેશે. હવે તમે જોઈ શકો છો સરસ મજાનું તેલ પણ ઉપર આવી ગયું છે. મેં એક એરટાઈટ ડબ્બો લીધો છે, એની અંદર મેં અથાણું ભરી દીધું છે. આ થઈ ગયું આપણું ગુંદા અને આખી મેથીનું અથાણું.